એમકોમ પાર્ટ 2 એક્ઝામ્પલ નંબર 24 નીચે આપેલી માહિતી એક કંપનીના પડતર હિસાબોમાંથી લેવામાં આવી છે. તેને આધારે સ્થિર પરોક્ષ ખર્ચના વિચલનો ગણો. વિગત, પ્રમાણ માહિતી અને ખરેખર માહિતી. વર્ષ દરમિયાન કલાકો 4800 અને 5000. દર મહિને દિવસો 25 દિવસ અને 27 દિવસ. સ્થિર પરોક્ષ ખર્ચ 2400 રૂપિયા, 2600 રૂપિયા. ઉત્પાદન 3000 એકમો અને 3200 એકમો. સ્થિર પરોક્ષ ખર્ચના વિચરણો અહીં બધા જ ગણી શકાશે. તો જે માહિતી આપી છે તેમાં પ્રમાણ માહિતી જુઓ. સ્થિર ખર્ચ ધારેલો 2400 રૂપિયાનો ખર્ચ થશે. એકમો બનાવશું 3000 એવી ધારણા હતી. તો બોલો 2400 ભાગ્યા 3000 એકમ કરીએ તો આપણે એકમ દીઠ સ્થિર ખર્ચનો પ્રમાણ દર જાણી શકીએ. તો પહેલાં એ જ સૂત્ર મૂકીએ છીએ કે એકમ દીઠ સ્થિર પ્રમાણ દર બરાબર બજેટ મુજબનો ખર્ચ છેદમાં બજેટ મુજબના એકમો, એટલે કે 2400 રૂપિયા ભાગ્યા 3000 એકમો. તો એક એકમ માટે 0.8 પ્રમાણ દર આવ્યો. હવે આપણે સૂત્ર મૂકીએ તો પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન બરાબર ખરેખર ઉત્પાદન ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર ઓછા ખરેખર થયેલો સ્થિર પરોક્ષ ખર્ચ. દાખલામાં ઉત્પાદનના એકમો આપ્યા હતા 3200. ખરેખર એકમ દીઠ પ્રમાણ દર શોધ્યો 0.8 અને દાખલામાં આપ્યો છે ખરેખર ખર્ચ 2600 રૂપિયા થયો છે. તો આમ આપણે આ પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન ગણ્યું. ત્યારબાદ આપણે સ્થિર પરોક્ષ ખર્ચમાં બીજો સૂત્ર સ્થિર ખર્ચ અથવા તો બજેટ વિચલન બરાબર બજેટ મુજબનો ખર્ચ ઓછા ખરેખર ખર્ચ. બજેટમાં આપણે ધારેલા 2400 રૂપિયાનો ખર્ચ થશે. ખરેખર ખર્ચ દાખલામાં આપ્યો છે 2600 રૂપિયા. તો આ જવાબ આવશે. બીજું સૂત્ર 200 રૂપિયા પ્રતિકૂળ. પહેલું ખર્ચનો જવાબ આવેલો હતો -40. બીજો ખર્ચનો જવાબ બજેટનો 200 રૂપિયા. ત્યારબાદ ત્રીજું જથ્થા વિચલન બરાબર ખરેખર ઉત્પાદન અથવા તો ખરેખર જથ્થો ઓછા બજેટ જથ્થો કૌંસ પૂરો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. ખરેખર બનાવ્યા એકમો 3200, ધારેલા હતા 3000 ગુણ્યા 0.8. તો જવાબ +160 રૂપિયા અનુકૂળ. હવે આપણે આગળ ગણતા હતા તેમાં આપણે એકમ દીઠ પ્રમાણ સમય બેઠો ગણીને આપી દેતા હતા. હવે આ દાખલામાં એ પોઈન્ટ આપ્યો નથી. તો આ સૂત્ર મૂકીને જવાબ લાવવાનો. એકમ દીઠ પ્રમાણ સમય બરાબર પ્રમાણ કલાક ભાગ્યા પ્રમાણ એકમો. પ્રમાણ કલાક દાખલામાં આપેલા છે 4800, પ્રમાણ એકમો 3000. તો એક એકમ માટેનો પ્રમાણ સમય 1.6 આવશે. હવે આપણે આગળ સૂત્ર મૂકીએ સુધારેલ પ્રમાણ જથ્થો બરાબર ખરેખર કલાકો છેદમાં એકમ દીઠ પ્રમાણ સમય. ખરેખર કલાક દાખલામાં આપ્યા છે 5000, એકમ દીઠ પ્રમાણ સમય 1.6. તો સુધારેલો પ્રમાણ જથ્થો આવશે 3125. હવે આ 3125 લાવવા માટે આપણે પહેલાં 1.6 એકમ દીઠ પ્રમાણ પણ મેળવવો પડ્યો. ત્યારે મેં એવું કહેલું કે માનો કે એક્ઝામમાં આ સમય આપ્યો જ ન હોય તો મેં કહેલું કલાકોના આધારે પદ લખીને આપણે સુધારેલ પ્રમાણ જથ્થો મેળવી લેવાનો. તો આ બે સૂત્ર બી યાદ રાખવા નહીં પડે. હવે એનું માહિતી વાંચો. પ્રમાણ કલાકો તમને દાખલામાં આપેલા છે 4800 અને આપણે ધારેલા એકમો હતા ત્યારે 3000. ખરેખર કલાકો થયા છે 5000. તો એક ત્રિરાશિ લખીએ કે 4800 પ્રમાણ કલાક હોય છે ત્યારે
3000 એકમ માટે ખરેખર 5000નો જવાબ કેટલો? તો 3125 સીધો જવાબ મળશે. કલાકોને આધારે સુધારેલ પ્રમાણ જથ્થો. આપણે પદ લખીને જવાબ લાવ્યા છે કલાકોને આધારે. સૂત્ર મૂકીને પણ લાવી શકાય, પણ જ્યાં આપણું કામ સરળતાથી પટતું હોય તે પ્રમાણે પદ લખીને જવાબ લાવી દેવો મારી દૃષ્ટિએ યોગ્ય ગણાશે. 4800 પ્રમાણ કલાકે 3000 એકમ માટે 5000 કલાકોનો જવાબ સુધારેલ પ્રમાણ જથ્થો આવશે. હવે આપણે આગળનું સૂત્ર મૂકીએ છીએ તે જવાબ જુઓ. કાર્યક્ષમતા વિચલન બરાબર ખરેખર જથ્થો ઓછા સુધારેલ પ્રમાણ જથ્થો. ખરેખર જથ્થો દાખલામાં આપેલો છે 3200. હમણાં આપણે સુધારેલ પ્રમાણ જથ્થો મેળવ્યો 3125 ગુણ્યા 0.8 પ્લસ 60 અનુકૂળ. આગળ જો તમને દિવસોની માહિતી આપી હોય તો તમે કેલેન્ડર વિચલન શોધી શકો, પણ એ પહેલાં તમારે સુધારેલ બજેટ જથ્થો મેળવવો પડે. તો એનું પદ દિવસો પર લખાય. માહિતીમાં જો 25 દિવસ કામકાજ કરવા ધારેલું અને 3000 એકમ બનાવશો એ બી ધારેલું. સાચું કામકાજ કર્યું છે 27 દિવસ, તો ત્રિરાશી લખીએ. 25 દિવસો બરાબર 3000 એકમની ધારણા હતી, માટે 27 દિવસનો જવાબ આવશે 3240 એકમ સુધારેલ બજેટ જથ્થો. કેલેન્ડર વિચલન ત્યારે જ શોધી શકાય કે જ્યારે તમને કોઈ મહિનાના કામકાજના દિવસો આપેલા હોય. જો તમને મહિનાના દિવસો આપ્યા જ ન હોય તો સુધારેલ બજેટ જથ્થો મેળવી શકાતો જ નથી, માટે કેલેન્ડર વિચલન શક્ય નહીં બને. તો કેલેન્ડર વિચલનમાં પદ દિવસો પરથી લખવાનું અને કાર્યક્ષમતા વખતે સુધારેલ પ્રમાણ જથ્થો કલાકો પરથી પદ લખીને મેળવી લેવાનો. હવે સૂત્ર મૂકીએ છીએ. કેલેન્ડર વિચલન બરાબર સુધારેલ બજેટ જથ્થો ઓછા બજેટ જથ્થો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. 3240 ઓછા 3000 ગુણ્યા 0.8 પ્લસ 192 અનુકૂળ. હવે છેલ્લું ઉત્પાદન શક્તિ વિચલન બરાબર સુધારેલ પ્રમાણ જથ્થો ઓછા સુધારેલ બજેટ જથ્થો. અહીંયા આમ તો માત્ર આવતું હતું બજેટ જથ્થો, પણ જ્યારે આપણે શોધ્યું હોય કેલેન્ડર વિચલન, એને કારણે આ સૂત્રમાં શબ્દ બદલાઈ ગયો સુધારેલ બજેટ જથ્થો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. એટલે કે 3125 ઓછા 3240 ગુણ્યા 0.8, તો -92 પ્રતિકૂળ જવાબ આવ્યો. આમ અહીં સ્થિર પરોક્ષ ખર્ચના વિચલનોમાં આપણે 6 પોઈન્ટ શોધ્યા. પહેલું સ્થિર ખર્ચ વિચલન, પછી બજેટ વિચલન, જથ્થા વિચલન, ત્યાર પછી કાર્યક્ષમતા વિચલન, કેલેન્ડર વિચલન અને ઉત્પાદન શક્તિ વિચલન. આમ આ 6 પોઈન્ટ શોધ્યા. હવે શોર્ટમાં એવું યાદ રાખો, કાર્યક્ષમતા વિચલન શોધતા વખતે સુધારેલ પ્રમાણ જથ્થો કલાકોના પદ પરથી મેળવવાનો અને કેલેન્ડર વિચલન શોધતી વખતે સુધારેલ બજેટ જથ્થો દિવસોના પદ પરથી મેળવી લેવાનો. આમ અહીંયા દાખલો પૂરો થયો. MCOM પાર્ટ 2 આગળનો દાખલો લઉં છું. એક્ઝામ્પલ નંબર 45. હવે એ માહિતી પહેલાંમાં આવો. AB કંપની લિમિટેડની પ્રમાણ પડતર પદ્ધતિથી ઘણા સમયથી કાર્ય કરે છે. તેના પડતરના હિસાબો પરથી માર્ચ 2003 અંગે નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. વિગત, બજેટ, ખરેખર. બજેટ મીન્સ કે પ્રમાણ માહિતી. ઉત્પાદનના એકમો 30,000 એકમ ધારેલા, બનાવ્યા 32,500 એકમો. કામકાજના કલાકો ધારેલા હતા 30,000 કલાકો, ખરેખર કામ કર્યું 33,000 કલાકો. સ્થિર પરોક્ષ ખર્ચ 45,000 ધારેલો, ખરેખર થયો 50,000. ચલિત શિરોપરી ખર્ચ ધારેલો 60,000, ખરેખર થયો 68,000. કામકાજના દિવસો ધારેલા 25 દિવસ,
ખરેખર કામ કર્યું 24 દિવસ. શિરોપરી ખર્ચ અંગે સંબંધિત વિચરણો શોધો. કયા છે કયા શોધવાના તે કીધું જ નથી. તો અહીં જો શિરોપરી ખર્ચ બે પ્રકારના છે, એક સ્થિર અને બીજો ચલિત. સ્થિરમાં 6 સૂત્ર શોધવાના આવે, ચલિતમાં જથ્થાને આધારે 1, કલાકોને આધારે 2. બધી જ માહિતી છે આમાં, બધા જ સૂત્રનો ઉપયોગ થવાનો છે. તો પહેલાં આપણે ગણશું ચલિત શિરોપરી ખર્ચ અંગેના વિચરણો. એકમમાં પણ માહિતી આપી છે, કલાકોમાં પણ માહિતી આપી છે. તો પહેલાં આપણે ગણીએ છીએ ચલિત શિરોપરી ખર્ચ. એની માહિતી જુઓ. ધારણા કરેલી 60,000 રૂપિયાનો ખર્ચ થશે અને 30,000 એકમ બનાવશો એવી ધારણા કરેલી. તેમ કહેવાય 60,000 રૂપિયા ભાગ્યા 30,000 એકમ કરીએ તો એક એકમ પાછળ કેટલો ખર્ચ થશે તે જાણી શકીએ. તો પહેલાં એ જ ગણશું. એકમ દીઠ ચલિત શિરોપરી ખર્ચનો પ્રમાણ દર બરાબર બજેટ મુજબનો ખર્ચ છેદમાં બજેટ મુજબના એકમો. સૂત્રમાં તમે જવાબ જુઓ. એકમ દીઠ ચલિત પ્રમાણ દર બરાબર બજેટનો ખર્ચ ભાગ્યા બજેટના એકમો. ધારેલા હતા 60,000 રૂપિયા, ધારેલા હતા 30,000 એકમો. તો એક એકમ પાછળ 2 રૂપિયાનો ખર્ચ થશે એવી ધારણા કરેલી. તો પહેલું સૂત્ર, જથ્થાને આધારે ગણીએ છીએ ચલિત પરોક્ષ ખર્ચ વિચલન બરાબર ખરેખર ઉત્પાદનના એકમો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર ઓછા ખરેખર થયેલો ચલિત પરોક્ષ ખર્ચ. એટલે કે 32,500 ખરેખર ઉત્પાદન થયું છે, ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર 2 રૂપિયા ઓછા ખરેખર થયેલો ખર્ચ ચલિત 68,000 છે. જવાબ આવશે તમારો -3,000 રૂપિયા પ્રતિકૂળ. જથ્થાને આધારે જવાબ આવી ગયો. હવે આગળ કલાકોને આધારે જવાબ લાવીએ. તો કલાકોની માહિતી આવે વાંચો. કામકાજના કલાકો ધારેલા હતા 30,000, ખર્ચ તો ધારેલો હતો 60,000નો જ. તો પાછો મારે કલાક દીઠ ખર્ચ જાણવો હોય તો બોલો 60,000 રૂપિયા ભાગ્યા 30,000 કલાકો કરું તો તમને કલાક દીઠ જવાબ મળી જાય. તો હવે એના પરથી શોધવા જાઉં છું કલાક દીઠ પ્રમાણ દર બરાબર સૂત્ર બજેટ મુજબનો ચલિત ખર્ચ છેદમાં બજેટ મુજબના પ્રમાણ કલાકો. એટલે કે 60,000 રૂપિયા ભાગ્યા 30,000 કલાકો તો 1 કલાકનો ખર્ચ 2 રૂપિયા જેટલો થશે. હવે આગળ સૂત્ર કલાકોને આધારે મૂકીએ છીએ તો ચલિત પરોક્ષ ખર્ચ દર વિચલન બરાબર ખરેખર કલાકો ગુણ્યા એકમ દીઠ કલાકનો પ્રમાણ દર ઓછા ખરેખર થયેલો ચલિત પરોક્ષ ખર્ચ. અહીં કલાકનો આધાર લેવાનો છે, એકમનો નહીં. ખરેખર કલાકો 33,000 છે, હમણાં શોધેલા કલાક દીઠ દર 2 રૂપિયા ઓછા ખરેખર થયેલો ચલિત ખર્ચ દાખલામાં આપેલો છે 68,000. તો જવાબ આવશે -2,000 પ્રતિકૂળ. હવે આગળ સૂત્ર મૂકતા પહેલાં ગણવું પડશે ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો. માહિતીમાં જુઓ 30,000 એકમો ધારેલા હતા, 30,000 કલાકો ધારેલા હતા. તો ત્રિરાશિ લખીએ છીએ. 30,000 એકમ બનાવવા માટે 30,000 કલાક જાય, માટે સાચું ઉત્પાદન તો 32,500 છે. એને કહેવાય ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો. જવાબ આવશે તમારો 32,500. હવે સૂત્ર મૂકીએ છીએ કાર્યક્ષમતા વિચલન બરાબર ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો ઓછા ખરેખર કલાકો ગુણ્યા કલાક દીઠ પ્રમાણ દર. 32,500 ઓછા ખરેખર કામકાજના કલાકો 33,000 છે ગુણ્યા 2. તો જવાબ આવશે તમારો -1,000 પ્રતિકૂળ.
-2000 અને -1000ને જો ભેગા કરી દઈએ તો આપણો મુખ્ય જવાબ આવી જાય 3000. આ થયા તમારા ચલિત ખર્ચ અંગેના વિચલનો. જથ્થા પરથી પણ ગણ્યા, કલાકો પરથી પણ ગણ્યા. હવે રેગ્યુલર બધા શોધીએ છીએ આપણે સ્થિર પરોક્ષ ખર્ચના વિચલનો. એમાં પણ માહિતી રેગ્યુલર પહેલાં જેવું જ છે બધું. પહેલાં ગણશું એકમ દીઠ સ્થિર ખર્ચનો પ્રમાણ દર. તો સૂત્ર બજેટ મુજબનો સ્થિર ખર્ચ છેદમાં બજેટ મુજબના એકમો. બજેટ મુજબનો સ્થિર ખર્ચ જુઓ કયો છે 45000 છેદમાં બજેટ મુજબના એકમો 30000. તો એક એકમ માટે એકમ દીઠ પ્રમાણ દર આવ્યો 1.5. બીજી બધી માહિતી આપી છે. તો સૂત્રમાં હવે કિંમત લખવાની છે. પહેલું સૂત્ર સ્થિર ખર્ચ વિચલન બરાબર ખરેખર ઉત્પાદન ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર ઓછા ખરેખર થયેલો સ્થિર ખર્ચ 32500 ગુણ્યા 1.5 ઓછા ખરેખર સ્થિર ખર્ચ 50000 દાખલામાં આપ્યો છે. તો જવાબ આવશે -1250 પ્રતિકૂળ. આ ખર્ચનું સૂત્ર થયું. સ્થિર ખર્ચનું સૂત્ર અને ચલિત ખર્ચનું સૂત્ર બંને સૂત્ર સમાન જ છે. ફેર માત્ર શબ્દનો છે કે ચલિતમાં ચલિત લખવાનો શબ્દ અને સ્થિરમાં સ્થિર લખવાનો. બીજું બજેટ વિચલન બરાબર બજેટ મુજબનો ખર્ચ ઓછા ખરેખર ખર્ચ. બજેટમાં ખર્ચ ધારેલો હતો 45000, ખરેખર થયો છે 50000. તો -5000 પ્રતિકૂળ આવશે. આગળનું સૂત્ર જથ્થા વિચલન બરાબર ખરેખર જથ્થો ઓછા બજેટ જથ્થો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. 32500 ઓછા 30000 ગુણ્યા 1.5. તો જવાબ આવશે 3750 રૂપિયા પ્લસ અનુકૂળ. આ થયું જથ્થા વિચલન. હવે આપણે શોધવા જઈએ છીએ કાર્યક્ષમતા વિચલન. પણ એ ગણતા પહેલાં કલાકોને આધારે આપણે મેળવવું પડશે સુધારેલ પ્રમાણ જથ્થો. તો સુધારેલ પ્રમાણ જથ્થો કલાકોના પદ પરથી મેળવી લઈશું. જોઈ લો માહિતીમાં 30000 પ્રમાણ કલાકો ધારેલા અને ઉત્પાદન ધારેલું 30000 એકમનું. તો પદ 30000 પ્રમાણ કલાકો બરાબર 30000 ઉત્પાદન માટે 33000 કલાકોનો જવાબ આવશે 33000. સુધારેલ પ્રમાણ જથ્થો મળશે. તો સૂત્ર આગળ મૂકીએ છીએ કાર્યક્ષમતા વિચલન બરાબર ખરેખર જથ્થો ઓછા સુધારેલ પ્રમાણ જથ્થો કાંસ પૂરો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. 32500 ઓછા 33000 ગુણ્યા 1.5. તો જવાબ આવશે -750 પ્રતિકૂળ. હવે આગળ કેલેન્ડર વિચલન શોધતા પહેલાં દિવસોને આધારે સુધારેલ બજેટ જથ્થો મેળવી લેવો પડે. તો માહિતીમાં જુઓ પ્રમાણ માહિતીમાં 25 દિવસો અને ખરેખર માહિતીમાં 26 દિવસ કામ કર્યું છે. તો દિવસોને આધારે પદ લખીએ તેમ કહીએ 25 દિવસો કામ કરવાથી 30000 એકમ બનશે એવી ધારણા હતી. માટે 26 દિવસનો જવાબ કેટલો? તો એ જવાબ તમારો આવશે એને કહેવું પડશે સુધારેલ બજેટ જથ્થો. આવશે 31200. હવે સૂત્ર મૂકશું કેલેન્ડર વિચલન બરાબર સુધારેલ બજેટ જથ્થો ઓછા બજેટ જથ્થો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. એટલે કે 31200 ઓછા 30000 ગુણ્યા 1.5. તો પ્લસ 1800 અનુકૂળ આવશે. હવે છેલ્લું સૂત્ર ઉત્પાદન શક્તિ વિચલન બરાબર સુધારેલ પ્રમાણ જથ્થો ઓછા સુધારેલ બજેટ જથ્થો કાંસ પૂરો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ દર. એટલે કે 33000 ઓછા 31200 ગુણ્યા 1.5. જવાબ પ્લસ 2700 અનુકૂળ. આમ સ્થિર પરોક્ષ ખર્ચના 6 સૂત્ર છે. ચલિત પરોક્ષ ખર્ચના જથ્થાને આધારે 1 અને કલાકોને આધારે 2 છે. આમ આ દાખલો બધા પ્રકારના સ્થિર પરોક્ષ ખર્ચ અંગેનો હતો. એક્ઝામ્પલ નંબર 45.